જ છેવાડાના ગામમાં કહેવાતા વિકાસની પોલ ખુલી ગઈ છે। છોટાઉદેપુરની વાત કરીએ, જ્યાં નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું આ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું, જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો। 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ છે। હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલી રસ્તો પસાર કરવાનો વારો આવ્યો છે। જોકે જિલ્લા કલેક્ટરને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું। આ ડાયવર્ઝન બનતું હતું ત્યારે અમે જરૂરી સૂચનો અહીંના જે એન્જિનિયરો છે એમને કરેલા કે આજુબાજુ તમે આરસીસી વર્ક કરો ને ઉપરથી છલિયું જતું રહે, આરસીસી છલિયું બનાવો, જેને લઈ અને આ ડાયવર્ઝન સારી રીતે ચાલુ થઈ શકે, પરંતુ એવી કોઈ કાર્યવાહી કરી નહીં। અને આજે ફરીવાર આ જાહેર જનતાને આ 40 કિલોમીટરનો ફેરો ફરવાનો, ઘણા લોકો ટ્રેનમાં જશે, ઘણા આજે વિદ્યાર્થીઓ શાળાઓ ચાલુ થઈ ગઈ છે, ઘણા દર્દીઓને આ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવશે। મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ ભારજ નદી પર 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, તે પણ ફક્ત 4 મહિનામાં તૂટ્યું અને ફરીથી હવે એ જ પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। હું બરોડાથી લક્ઝરીમાં આવ્યો અને અહીં ગાડી સીઓ ગાડી આ બ્રિજ તૂટી ગયો છે, અત્યારે અહીંથી જવાનું નથી, અમારે ચાલે હાલે ડાયવર્ઝન તૂટી ગયું છે, અત્યારે અમારે ચાલીને જવું પડે છે પાવી જેતપુર। હવે આ કેટલા વખતથી પ્રોબ્લેમ છે, જો આજ પૈસા પેલા પુલમાં વાપર્યો તો આજે પુલ તૈયાર થઈ ગયો। આ પ્રજાને કેટલું વેઠવાનું છે મને કહો। આ ડાયવર્ઝન 2 વખત બનાવવામાં આવ્યો, આ 2 વખત આને આ પ્રોબ્લેમ થયા છે।